નમસ્કાર મિત્રો, મારું નામ છે કૈલાસભાઈ સેન। હું એક થરાદ તાલુકાનો વતની છું અને ડેડુડી મારું ગામ છે। હમણાં 2-4 દિવસ પહેલા એક મારું રેકોર્ડિંગ વાયરલ થયું છે અને લોકો મને ફોન પણ કરે છે અને એક ઠાકોર સમાજના અગ્રણીય જે આગેવાન છે, જે મણાજી ઠાકોર મારી જોડે મુલાકાત લેવા આવ્યા છે। એમને કીધું હતું કે કઈ સમાજ છે અને આવા સારા નિયમો કેવી રીતે લાયા, અમારે પણ અપનાવવા છે, એ માટે મારી જોડે વાત કરવા આવ્યા છે। ખરેખર એમને મારો રેકોર્ડિંગ સાંભળી અને એમને દિલમાં થયું કે આવું આપણી સમાજમાં પણ કરીએ તો ખરેખર હર સમાજમાં આવા નિયમ હોવા જોઈએ। કારણ કે જે નાનો વ્યક્તિ છે ને, જે મજૂર વર્ગનો વ્યક્તિ છે ને, જે મોટા માણસ જોડે જે લેવલમાં નથી આવી શકતો ને, તો એ સમાજમાં જઈને શર્મિંદી મહેસૂસ કરે છે। પણ મિત્રો, ખરેખર શર્મિંદી મહેસૂસ કરવાની જરૂર નથી। આપણે એક નિયમ બનાવવાનો છે કે આપણે જે દીકરીને મામેરું કરીએ છીએ ત્યારે આપણે દીકરીને ભલે 50 લાખ રૂપિયા આપી દઈએ એને ઘર પેટે, પણ જે સમાજના લેવલમાં સમાજની આગળ કોઈ દિવસ દેખાવ કરી 50 લાખ 25 લાખ 15 લાખ ક્યારે પણ મામેરો કરવો જોઈએ નહીં। કારણ કે એક નાનો વ્યક્તિ, એક મારા જેવો વ્યક્તિ, એક મજૂર વર્ગનો વ્યક્તિ એ ત્યાં શર્મિંદી મહેસૂસ કરે છે અને ખરેખર આવું ન હોવું જોઈએ। સમાજને, હર સમાજને નિયમ કરવા જોઈએ અને હું તો પણ કહું છું, મારી સમાજમાં પણ કરીશ અને અમારા મણાજી ઠાકોરને પણ કહું છું, ખરેખર આવા નિયમ હોય તો સમાજ ઘણી આગળ આવી જાય છે અને